क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આખરે એવું શું થયું ગેનીબેન કે આપને પત્ર લખવો પડે? ગુજરાતની અંદર એસસી એસટી ઓબીસી આ તમામ સમાજોને જે તે વખતે બંધારણીય રીતે, રાજકીય રીતે, શૈક્ષણિક રીતે અને એસસી અને એસટીને આર્થિક રીતે પણ એને અનામત બજેટની જોગવાઈ કરેલ છે. અમારી માગણી એટલી જ છે કે ગુજરાતમાં 146 જ્ઞાતિઓનો ઓબીસી સમાજ છે. 1992માં સુપ્રીમ કોર્ટે આનું વર્ગીકરણ કરીને જે સમાજો આર્થિક રીતે સદ્ધર હોય અને એ સમાજો પૈકીના પરિવાર હોય, ધારો કે કોઈ ઓબીસીમાં કલેક્ટર હોય, ડીએસપી હોય, ધંધા રોજગારે સુખી હોય, તો આવા પરિવારો એ એકાદ વખત એમને લાભ લીધો હોય તો બીજી વખતે લાભ ન લે, બીજા બાકી જે રહેતા હોય એને લાભ એનો મળવો જોઈએ. બીજું સૌથી ઓબીસી સમાજ માટે અમારી વિશેષ માગણી છે કે એસટી સમાજને આર્થિક રીતે એટલે બજેટ એને અલગ મળે, એસસી સમાજને અલગ બજેટ મળે. આ તમામ એ સમાજોને મળે એમાં અમને વાંધો નથી, મળે એનાથી અનેક ગણું વધારે આપે. પણ અમારી માગણી એટલી છે કે ગુજરાતની અંદર 146 જ્ઞાતિ એટલે 55 થી 56-57% વસ્તી ઓબીસી સમાજની ગુજરાતની અંદર છે. તો આર્થિક રીતે એને ગામથી ગામ જોડતા રસ્તા હોય, આરોગ્યમાં બજેટની વાત હોય, શિક્ષણની વાત હોય, તો હાલ વર્તમાન જે રાજકીય અને ગુજરાત સરકારનું કે ભારત સરકારનું જે બજેટ છે એ જનરલ એની ફાળવણી કરવામાં આવે છે. તો અમારી વાત એ છે કે 55 કે 56% વસ્તીનું ધોરણ ભલે હોય, તમે 55-56% આર્થિક અનામત અમને ના આપો કે એના બજેટની અંદર હિસ્સો ના આપો, પણ 27% તો બંધારણીય હક મળેલો છે. અને બંધારણીય હક મળેલો છે ત્યારે જેમ એસટીને 18% બજેટ આપવામાં આવે, એસસીને 7.5% બજેટ આપવામાં આવે, એમ ઓબીસી સમાજના વિકાસ માટે 27% રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એ બજેટનો હિસ્સો આપે એ અમારો સૌથી પહેલા નંબરની માગણી છે. આર્થિક ને રાજકીય આ તો બધું ઠીક છે, જે હમણાં જ પંચની રચના કરવામાં આવી હતી ને વસ્તીના ધોરણે આપણે ગુજરાતની અંદર બનાસકાંઠા, ખેડા અને 7,500 જેટલી પંચાયતોની ચૂંટણી એ છેલ્લા 2-2.5-3 વર્ષથી યોજાતી નથી. અને એની અંદર એવું કારણ દર્શાવવામાં આવે વારંવાર કે જે અનામત આપવાની છે એનું વર્ગીકરણ કે વસ્તીનું ધોરણ કે જે એનો કોટો જળવાય અને એનો ક્લિયરતા આવી જાય એના પછી આ ચૂંટણીઓ જાહેર કરવી. તો માત્ર બાના હેઠળ 3 વર્ષથી ચૂંટણીઓ નથી થતી અને એના કારણે વહીવટદારોના રાજમાં સમગ્ર રાજ્ય અને લોકો હેરાન થઈ રહ્યા છે. એટલે અમારી આર્થિક માગણી અલગ છે અને રાજકીય રીતે માગણી એ રીતે છે કે ભલે બંધારણીય હક પ્રમાણે કોઈ એસસી એસટી ઓબીસી આ તમામને 49%થી વધારે અનામત મળવા પાત્ર બંધારણીય પ્રમાણે નથી. તો અમે એવું ઈચ્છીએ છીએ કે દાહોદ હોય, પંચમહાલ હોય, ગોધરા હોય કે ઘણા બધા એ બાજુના જિલ્લાઓ એવા છે કે માત્ર ત્યાં એસટી સમાજ જ છે, ઉત્તર ગુજરાતમાં ઓબીસી સમાજ છે. તો રાજ્યનું ચૂંટણી પંચ એ સમગ્ર આપણે જે અનામતની જે સિસ્ટમ છે, ધારો કે બનાસકાંઠાના મારા વાવ, બાબર, સોયગામ આ બાજુ બિલકુલ એસટી સમાજની વસ્તી નથી. એમાં તાલુકા પંચાયતની સીટે ખાલી પડી રહે, સરપંચની સીટે ખાલી પડી રહે અને વોર્ડોની જગ્યાઓ ખાલી પડી રહે 5 વર્ષ સુધી. તો અમારી માગણી એવી છે કે 49થી વધે નહીં, પણ જે તે જિલ્લાની અંદર વસ્તીના ધોરણે રાજકીય રીતે એની અનામત આપે કોટો જાળવીને, તો એ રાજ્ય સરકાર આપી શકે છે. આ માગણી પંચ પાસે પણ અમારી હતી ને આ લેટરમાં પણ છે. બિલકુલ બેન, પણ બીજો સવાલ એ થાય કે અચાનક આપને એવું કેમ જ્ઞાન થયું કે મારે પત્ર લખવો જોઈએ અને આખી આ માંગ કરવી જોઈએ? મેં સુપ્રીમ કોર્ટે 1992ની અંદર એનું વર્ગીકરણ માટેની વાત કરી છે અને વર્ગીકરણ કરીને જાતિ વાઇઝ જનગણના કરે. અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે દેશ અમારા વિપક્ષના નેતા રાહુલજીએ માગણી કરી છે કે તમે દરેક રાજ્યમાં કયા જ્ઞાતિઓની કેટલી વસ્તી છે એ વસ્તીની જનગણના થવી જોઈએ. અને જનગણના થાય તો ખબર પડે કે ભાઈ કયા સમાજો હવે આર્થિક રીતે, શૈક્ષણિક રીતે પછાત છે તો એને પ્રાયોરિટી સરકાર આપી શકે. અને જ્યાં સુધી જનગણના જ ન થાય, વસ્તી ગણતરી જ ન થાય તો એના કોઈ આંકડા આવતા નથી અને એ લોકોને જે લાભ મળવો જોઈએ એ નથી મળતો. એટલે અમારી સ્પષ્ટ માગણી છે. આમાં તમે લેટર લખ્યો ના લખ્યો ને આ બધા સમાચાર માટે મીડિયા અને ટીવી ચેનલને કોમેન્ટો કરવાવાળા આ જ કરો છો તો તમારે આ 3 વર્ષથી ચૂંટણી નથી થતી એના માટે કેમ તમને કોઈને યાદ નથી આવતું?
આટલો તમામ લોકો ઈચ્છે છે કે વસ્તી ગણતરી થવી જોઈએ, તો એના માટે કરીને કેમ મેસેજ કે સમાચારો નથી ચલાવતા? એટલે મારી સ્પષ્ટ માગણી છે કે 146 જ્ઞાતિઓ એટલે એમાં ઠાકોર, કોળી, ચૌધરી, માલધારી, રાજપૂત, આંજણા બધા જ રબારી તમામ 146 જ્યારે અનામત આપવામાં આવી એ ટાઈમે બહુ ઓછા સમાજો હતા, પણ જેમ સર્વે આર્થિક રીતે સર્વે થયા અને જે સમાજોને પછાત હતા અથવા તો એમને અનામતની જરૂર છે એવા સમાજો એડ થયા, એમ એડ કરતાં આજે 146 સમાજનો ઓબીસી આખું પંચ બન્યું છે. અને જે વસ્તી જે એ સમાજોની છે એના પ્રમાણમાં રાજ્ય સરકાર પૂરતું બજેટ આપતી નથી. દાખલા તરીકે આ તમામ નિગમો છે, તો તમામ નિગમોની અંદર લોન કે જે પાછી સરકારને ભરપાઈ કરવાની છે, તો એ લોન પણ વસ્તીના ધોરણે કે ડિમાન્ડ કે એની અરજીઓ પ્રમાણે આજે ઠાકોર વિકાસ નિગમ છે તો 10 થી 12 હજાર અરજીઓ લોન માટે કરીને પેન્ડિંગ છે. માત્ર સરકાર બજેટ કેટલું ફાળવે તો કે 50 કરોડ કે 60 કરોડ. હવે આવડા મોટા રાજ્યની અંદર 50-60 કરોડ, એક સારી મંડળી હોય ને એનું પણ ધિરાણ 50-60 કરોડ હોય છે, અને આખા રાજ્ય માટે એક મજાકરૂપ બજેટ આપે છે. એટલા માટે આ તમામ લોકોની નીચેથી રજૂઆત. આજે હું બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠા એ 80 થી 85% ઓબીસી જિલ્લો છે, તો આર્થિક રીતે એને બજેટની જોગવાઈ પ્રમાણે જો બજેટ ફાળવવામાં આવે તો નાના મોટા આરોગ્યનું હોય, શિક્ષણનું હોય, ગામથી ગામને જોડતા રસ્તા હોય કે તમામ જે ડિમાન્ડો છે એ ડિમાન્ડો મોટા ભાગની પૂરી થઈ જાય. માત્ર અમારો આશય આટલો છે. બિલકુલ બેન, તમે કહ્યું કે તમે પત્ર લખ્યો છે, માંગ કરી છે, પણ જ્યારે કોંગ્રેસના અન્ય નેતાઓને મેં સવાલ કર્યો ગેનીબેન, ત્યારે આ મુદ્દે તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. વસ્તીના આધારે વસ્તી ગણતરી કરવી કોની જવાબદારી છે? આપણે એમ કે ચૂંટણીઓ આટલો ટાઈમ પેન્ડિંગ રાખી તો એમાં એવું બતાવવામાં આવતું હતું, અને વસ્તી ગણતરી પણ જે 2 કે 3 વર્ષ પહેલાં જે એમને ગુજરાતના આંકડા બતાવ્યા તો બિલકુલ ખોટા આંકડા બતાવ્યા છે. આજે અમદાવાદની અંદર ઓબીસીની વસ્તી કેટલી છે, બનાસકાંઠામાં કેટલી, આપણે આમ એની ગણના કરીએ તો જે પ્રમાણમાં લોકેશન ઉપર જે વસ્તી છે એના પ્રમાણમાં ડેટા ખોટો આપ્યો છે, અને આ ખોટો ડેટા આપ્યો છે. એટલા માટે ભલે હું તો કહું જે એમને લાભ આપવા ના આપવા એ રાજ્ય સરકારનો કે કેન્દ્ર સરકારનો કે સત્તાધીશોનો નિર્ણય હોય, પણ તમે આંકડાઓ શા માટે છુપાવો છો એટલી જ અમારી એક ગંભીરતાપૂર્વકની માગણી છે. બેન, આંકડા છુપાવ્યાની આપે વાત કરી, પણ અચાનક આપને એવું કેવી રીતે ખબર પડી કે આ રીતની સિચ્યુએશન છે? કારણ કે આ સમસ્યા તો આજની છે નહીં, વર્ષોથી આ મુદ્દો ચાલતો આવ્યો છે. મેં એ જ વાત કરી વારંવાર કે એક બાજુ રાજ્ય સરકાર 3 વર્ષથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને 7,500 ગ્રામ પંચાયતો અને 75 નગરપાલિકાની ચૂંટણી નથી કરતા, એટલે વસ્તી ગણતરીનું આ તો બધું બાનું છે, પણ એમના ગમતા જ માણસો વહીવટદારો રહે, અને વહીવટદારોના કીધા પ્રમાણે આખા રાજ્યનો વહીવટ ચાલે ને જે અધિકારીઓ જ આ વહીવટ ચલાવે એ મનસા એમની છે. એટલા માટે કરીને એ લોકો આગળ નથી વધતા અને આ નિર્ણયો લઈને ચૂંટણી નથી આપતા.